હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા વોન્ટ ઓફ અવયવ સંખ્યાત્મક ગુણધર્મ. આજે આપણે જોઈશું વોન્ટ ઓફ અવયવ સંખ્યાત્મક ગુણધર્મ પાર્ટ 2, એટલે કે એના PYQs જોઈશું. ઓકે, જેઈ નીટ લેવલના થોડાક MCQs જોઈશું. એકદમ ઇઝી જ છે, ચલો ધ્યાન આપો. તો પહેલો જે MCQs છે એ રકમ લખેલી જ છે. આપેલા તાપમાને નીચેનામાંથી કોનું અભિસરણ દબાણ વધુ હશે? ઓકે, એના આ રીતેના એના 3 વેલ્યુઝ આપી છે, એટલે કે ઓપ્શન આપેલા છે. એમાંથી કોનું અભિસરણ દબાણ વધારે હશે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ, અભિસરણ દબાણને આપણે પાઈ વડે દર્શાવીએ છીએ અને એનું સૂત્ર આપણને આવડવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? MRT થાય છે. M એ શું છે? મોલારિટી છે. R શું છે? 0.083. T કેટલું આવે છે? તાપમાન. તાપમાન આપણને ફિક્સ આપી દીધું છે. ઓકે, ચલો હવે અલગ અલગ અહીંયા શું આપ્યા છે? સંયોજનો આપ્યા છે અને એમના બાસ દબાણ આપણે અભિસરણ દબાણ આપણે શોધવાના છે. ઓકે, ચલો. તો અવિદ્યુત વિભાજ્ય હોય તો કોઈ કિસ્સો એટલે કે કોઈ પ્રોબ્લેમ થતી નથી, આગળ આપણે જોઈ ગયા છીએ. કારણ કે અવિદ્યુત વિભાજ્ય હોય તો એ દ્રાવણમાં પણ એનું તૂટતા નથી કે પછી ભેગા પણ નથી થતા. પણ જો વિદ્યુત વિભાજ્ય હોય, દાખલા તરીકે NaCl, તો દ્રાવણમાં જઈને શું થઈ જશે? 2 ટુકડા થઈ જશે. આના કેટલા થશે? 3. આના કેટલા થશે? 4. ઓકે, જેટલા થશે આપણે જોઈ લઈએ, 5 થશે. તો એ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોઈ ગયા છીએ. એ જ વસ્તુનો આપણે અહીંયા યુઝ કરીશું. ફટાફટ ધ્યાન આપો કેવી રીતે. તો એવા કેસમાં શું થાય? અવિદ્યુત વિભાજ્યના કેસમાં આ સૂત્રની અંદર આપણે વોન્ટ ઓફ અવયવ વડે એને ગુણવો પડે, એટલે કે I વડે એને ગુણવું પડે. ઓકે, I એટલે શું થાય છે? I એટલે વોન્ટ ઓફ અવયવ છે. ઓકે, વિયોજન સુયોજન પછીના કણોની સંખ્યા. ઓકે, વિયોજન સુયોજન પછીના કણોની સંખ્યા અને નીચે શું આવશે? વિયોજન સુયોજન પહેલાંના કણોની સંખ્યા. વેરી ગુડ. ફોર એક્ઝામ્પલ હું તમને ખાલી Al2 વાળા એક્ઝામ્પલથી સમજાવી દઉં છું. Al2SO4 થ્રાઇસ હોય, ઓકે, તો એના ટુકડા થઈને શું બનશે? Al+3 ના 2 મોલ, કારણ કે આ 2 મોલ છે, તો વત્તા SO4 2 માઇનસના કેટલા બનશે? 3 મોલ બનશે. ટોટલ કેટલા થઈ ગયા? 2 + 3 એટલે કે 5. પહેલાં કેટલા હતા? 1 મોલ હતા. પછી કેટલા થઈ ગયા? 5. તો I બરાબર કેટલા આવશે? 5/1 એટલે કે 5. ઓકે, આ વસ્તુ આપણે ડિટેલમાં આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. ઓકે, અહીંયા આપણે એક ઉદાહરણથી સમજી લીધું. ઓકે, તો હવે આપણે પાઈ શોધવો છે, એટલે કે અભિસરણ દબાણ શોધવું છે. તો સમજો, દરેકમાં આ ઇક્વેશન આપણે યુઝ કરીશું. ઓકે, જો ફટાફટ એક્ઝામ્પલનો આન્સર લાવી દઈશું. તો દરેકમાં મોલારિટી કેટલી છે? 1 મોલર 1 મોલર 1 મોલર. ઓકે, તો મોલારિટી તો સરખી છે, તો આ તો નીકળી જશે. બરાબર, દરેકમાં સરખી છે, ઉડી જશે. R પણ કેવો આવશે? સરખો, એ પણ નીકળી જાય. તાપમાન પણ આપેલ તાપમાન એટલે કે ફિક્સ છે, તો એ પણ નીકળી જાય. તો વધ્યું શું? ખાલી I. તો જેનો I વધારે એ આ વેલ્યુ વધારે આવે, જેનો I ઓછો એની આ વેલ્યુ ઓછી આવે. સિમ્પલ ટ્રીક લગાવો. તો I NaCl માટે કેટલો આવશે? તો I = 2/1 એટલે કે 2. ઓકે, કારણ કે NaCl 2 ટુકડામાં વિભાજિત થાય છે. આના કેટલા બનશે? 2 Na અને SO4 1 એટલે 3 બનશે. તો આના માટે I કેટલો આવશે? 3/1 એટલે કે 3. આના માટે કેટલો આવશે? 2 છે. આ સેકન્ડ, ચલો રેડથી જ લખી દઈએ. તો આના માટે I કેટલું છે? જુઓ, 2 એલ્યુમિનિયમ અને 3 I એટલે કે 5/1 એટલે કે 5 જવાબ આવશે. રાઈટ. તો જેનો I વધારે એનું અભિસરણ દબાણ વધારે, તો સૌથી વધારે આનું આવશે, પછી આ આવશે અને પછી આ આવશે. ફટાફટ નોટ ડાઉન કરી દો. આ રીતેના એક્ઝામ્પલ આપણે જોઈશું. જો ડાયરેક્ટ આ લેક્ચર જોતા હશો તમે, આનું આગળનું લેક્ચર જોયા વગર તો બિલકુલ ખ્યાલ નહીં આવે. તો પહેલાં શું કરશો? વોન્ટ ઓફ અવયવ પાર્ટ 1 જોઈ લો. ઓકે, તો કન્સેપ્ટ ક્લિયર થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. આ જ રીતેનું રકમ લખેલી છે. ઓકે, કોનું અભિસરણ દબાણ વધારે છે એ આપણે શોધવાનું છે. કોનું અભિસરણ દબાણ વધારે છે શોધવાનું છે. તો પહેલું એમાં આપ્યું છે 1% યુરિયા. પછી આપણને આપ્યું છે યુરિયા એટલે શું થશે? NH2 C ડબલ બોન્ડ O NH2. રાઈટ. નેક્સ્ટ શું આપણને આપ્યું છે? 1% NaCl. પછી છે આપણી જોડે 1%
Na2SO4. અહીંયા સમજો કે W બાય વેટ છે. ઓકે, W બાય વેટ છે. તો આ ત્રણ વસ્તુ આપી છે. આપણને કીધું છે ઓસ્મોટિક પ્રેશર એટલે કે અભિસરણ દબાણ કોનું વધારે છે. ખાસ ધ્યાન આપો. સૌથી પહેલાં શું કરવાનું? અભિસરણ દબાણનું ઇક્વેશન લખવાનું. પાઈ ઇઝ ઇક્વલ ટુ MRT. વેરી ગુડ. ઓકે, અવિદ્યુત વિભાજ્ય છે. આ કેવો છે? અવિદ્યુત વિભાજ્ય. પણ આ કેવો છે? વિદ્યુત વિભાજ્ય. તૂટી જશે. આ પણ તૂટી જશે. તો શું કરવું પડશે? I વડે ગુણવા પડશે. વેરી ગુડ. ચલો, એમ એટલે શું થશે? મોલારિટી. મોલારિટી આપી છે ના, તો અહીંયા મોલારિટી કેન્સલ ના થાય. પહેલામાં તો મોલારિટી આપી હતી. અહીંયા શું છે? 1% W બાય V આપ્યા છે. ઓકે, તો મોલારિટી રહેશે. આર કેન્સલ થશે, બિલકુલ કેન્સલ થશે, કારણ કે દરેકમાં આર સમાન છે. આર કેન્સલ કરી દો. તાપમાન પણ આપેલ, તાપમાન કેન્સલ કરી દો. ઓકે, મતલબ આ બંને વખતથી જ ખબર પડી જશે કે કોનું અભિસરણ દબાણ વધારે હશે. તો ખાસ એના પર શું કરશો? તો યુરિયા માટે આઈ કેટલો આવે? પછીના મોલ ભાગ્યા પહેલાંના મોલ. યુરિયાને ગમે એવું પાણીમાં આપણે નાખો, યુરિયા જ રહેશે, એના ટુકડા નહીં થાય. તો આઈ કેટલો આવશે? એનો 1 આવશે. જો વિયોજન કે સુયોજન ના થાય તો આઈ કેટલો આવે? 1. જો વિયોજન થાય તો કેટલો આવે? 1 થી વધુ. વિયોજનથી વ યાદ રાખો, 1 થી વધુ. વિયોજનમાં 1 થી વધારે, સુયોજનમાં 1 થી ઓછો. ઓકે, ચલો, તો આના માટે આઈ આવે છે 1 ઇન્ટુ મોલારિટી બરાબર શું થશે? દ્રાવ્યનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ. તો દ્રાવ્યનું વજન કેટલું છે? 1% નો મતલબ શું થાય? સમજો, 1% W બાય V નો મતલબ થાય 1 ગ્રામ દ્રાવ્ય. ઓકે, 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલું છે. આવો થાય. બરાબર, આ તમે શીખી ગયા છો. મતલબ દ્રાવ્યનું વજન 1 ગ્રામ મળી ગયું છે. તો એ મોલારિટી એટલે શું થાય? દ્રાવ્યનું વજન. તો 1 ગ્રામ ભાગ્યા એનું આણ્વીય દળ. યુરિયાનું કેટલું થશે? 60. ઓકે, તમે શોધી દેજો એને. નીચે શું આવે? દ્રાવણનું કદ. શામાં આવશે? mlમાં. તો દ્રાવણનું કદ કેટલું છે? અહીંયા જુઓ, 100 ગ્રામ છે. ઓકે, સોરી, વોલ્યુમ છે ને અહીંયા W બાય V વોલ્યુમ. તો અહીંયા શું આવશે? 100 ml. રાઈટ, કેટલા છે? 100 ml. તો 100 ml હું અહીંયા મૂકું. ઉપર કેટલા આવશે? 1000 વડે ગુણવા પડે ત્યારે લીટરમાં થાય કે નહીં જવાબ? સમજાયું? ત્યારે શું થશે? લીટરમાં. તો અહીંયા હું કેટલા મૂકી શકું? 0.1. 1000 ભાગ્યા 100 એટલે કેટલા થઈ જશે? 0.1. ઓકે, આ આખી વસ્તુ મેં મોલારિટીની લખી છે એમ. ઓકે, આ શું છે? આઈ છે. આ શું છે? એમ છે. એમ ક્યાંથી લાવીશું? પર્સન્ટેજ W બાય V પરથી લઈશું. ઓકે, પર્સન્ટેજ NaCl માટે શું આવશે? તો NaCl માટે આઈ કેટલો થાય? બોલો, આઈ કેટલો થાય? 2 ભાગ્યા 1 એટલે કે આઈ કેટલો થશે? 2. ઓકે, આઈ ગયો. એમ કેટલા આવશે મોલારિટી? તો 1% છે, તો ઉપર 1 ગ્રામ દ્રાવ્ય. નીચે એનું આણ્વીય દળ NaCl માટે 58.5 લખો ઇન્ટુ દ્રાવણનું કદ mlમાં. 100 mlના કેટલા થઈ જશે? 0.1 લીટર થઈ જાય. ઓકે, સેમ એવી જ વસ્તુ અહીંયા કરો 1% Na2SO4 માટે. તો એના માટે આઈ કેટલો આવશે? 2 Na ના 1 SO4નું એટલે 3 આઈ ઇન્ટુ 1 ગ્રામ અપોન આનું જમે શોધશો તો જવાબ આવશે 142 આણ્વીય દળ. રાઈટ, ચલો એકદમ સ્પીડમાં જોઈ રહીએ છીએ. તો આનું પણ કેટલું આવશે કદ? 0.1. રાઈટ, હવે આપણને ખ્યાલ આવી ગયો. તો 0.1 જે લીટર છે એ તો દરેકમાં કોમન છે. ઓકે, 100 ml કેવું છે? કોમન છે. તો એ આપણે કેન્સલ કરી શકીએ. ઓકે, આપણે સરખામણી કરવાની તો કેન્સલ કરી શકાય. તો ફાઇટિંગ હવે અહીંયા જ રહી છે. કોની વચ્ચે? 1/60 2/58.5 કરો તો કેટલો જવાબ આવશે? આઈ થિંક 27 એટલે કેટલા થશે? 14. ઓકે, 54 બરાબર છે. 60 29 28. ઓકે, 28 જેવો કંઈક જવાબ આવશે આનો. 28 × 56 અને 29 × 58 કરો ને. ચલો, 29 જેવો કંઈક આન્સર આવે બરાબર. 1/29. 1/58.5 નો આન્સર આવશે. 1/29. 2/58.5. 3/142 નો આન્સર કેટલો આવશે? તો 3 4 12 2 3 સીતા 21 1/47. હવે જોવાનું છે કોની વેલ્યુ વધારે થાય? 1/60, 1/29 કે 1/47. સિમ્પલ વસ્તુ. નીચે જે ઓછી હોય એ કેવી આવે? જવાબ વધારે આવે. ઓકે, નીચે જે ઓછો હોય એનો જવાબ વધારે આવશે. તો આ સૌથી વધારે આવશે. તો આન્સર શું આવશે તમારો? 1% NaCl ઇઝ ગ્રેટર દેન, પછી એનાથી ઓછી વેલ્યુ કોણ છે? 1% Na2SO4 ઇઝ ગ્રેટર દેન 1% યુરિયા. પડી ખબર? તો કોનું
અભિસરણ દબાણ વધારે હશે NaClનું, પછી આનું, પછી આનું. ઓકે, ઉતાવળમાં તમે શું કરશો, ધ્યાન નહીં આપો કે અહીંયા પર્સન્ટેજ આપ્યા છે, મોલારિટી આપી હોત તો સીધું જ આપણે શું કરી શકતા હતા કે એનો આઈ ગણીને ગણી શકીએ, જેનો આઈ વધારે એ વધારે મોલારિટી પરથી. પણ મોલારિટી નથી, પર્સન્ટેજ છે, તો એનો જવાબ આ રીતે નીકાળવો પડશે. ઓકે, ચલો તો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. થોડોક હવે ટ્રીકી જોઈશું ક્વેશ્ચન. આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ 2 મોલલ NaCl નું સોલ્યુશન છે પાણીમાં. ઓકે, ચલો લખી દઈએ છીએ, ઉપરનું નીકાળી દઈએ. મોલલ NaCl સોલ્યુશન પાણીવાળું છે. એનો શું છે, એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન એનું આપ્યું છે આપણને 1.88 કેલ્વિન, એટલે કે ડેલ્ટા ટીબી કેટલો છે 1.88 કેલ્વિન. ઓકે, અને મોલલ ઉન્નયન અચળાંક કેબી પણ આપી દીધો છે આપણને 0.52 કેલ્વિન કેજી પ્રતિમોલ. તો આપણે શોધવાનું છે વોન્ટ હોફ અવયવ આઈ અને આલ્ફા, એટલે કે સુયોજન અથવા તો વિયોજન અચળાંક આલ્ફા. NaCl માટે શું આવે, વિયોજન અચળાંક, તો આપણે લખીએ વિયોજન અચળાંક. આટલી વસ્તુ આપી છે અને આ બંને આપણે શોધવાના છે, એક તો વોન્ટ હોફ અવયવ અને એક આઈ. ઓકે, શું કરીશું, ધ્યાન આપો. કેટલી વસ્તુ આપી છે, 2 મોલલ NaCl નું મતલબ થાય મોલાલિટી આપણને આપી દીધી છે 2 મોલલ અથવા તો 2m. ડેલ્ટા ટીબી છે, કેબી છે, આઈ શોધવો છે. તો સિમ્પલ વસ્તુ છે NaCl માટે પહેલાં તો ડેલ્ટા ટીબીનું ઇક્વેશન લખી દો. ઓકે, તો ડેલ્ટા ટીબી બરાબર શું થશે, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ મોલાલિટી થાય. કોઈ કન્ફ્યુઝન નહીં. પરંતુ NaCl છે, વિદ્યુત વિભાજ્ય છે, વિયોજન થવાનું છે, તો અહીંયા શું ગુણવું પડે, આઈ વડે ગુણવું પડે. રાઈટ, ચલો ખબર પડી ગઈ. તો એનો મતલબ શું થયો, NaCl નો આપણે આઈ શોધવો છે. ઓકે, પહેલાં શું માગ્યું છે, આઈ શોધો. તો ડેલ્ટા ટીબી આપ્યો છે, બિલકુલ આપ્યો છે, કેબી પણ આપ્યો છે અને મોલાલિટી પણ આપી છે, તો આઈ મળી જશે. તો ડેલ્ટા ટીબી લખો 1.88. ઓકે, આઈ શોધવાનો છે, કેબી કેટલો છે 0.52, મોલાલિટી કેટલી છે 2. તો આઈ બરાબર કેટલા આવશે, તો આઈ બરાબર આવશે, જોઈ લઈએ, 1.8. ઓકે, આઈ ઇઝ ઇક્વલ ટુ આવશે 1.8. આ શું થઈ ગયું, વોન્ટ ઓફ અવયવ મળી ગયો. પણ હવે આલ્ફા નીકાળવો છે, તો આલ્ફા નીકાળવા માટે આપણે શું કરતા હતા, ફરીથી આવી જાઓ. NaCl ઇઝ ઇક્વલ ટુ Na પ્લસ Cl માઇનસ, રાઈટ. ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે આ કેટલા હોય છે 1 મોલ, તો એ ટાઈમે કોઈ વિયોજન ના થયું હોય એટલે પેલા કેટલા હશે 0 હશે. ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય એટલે કે સંતુલને માનો કે 1 મોલમાંથી આલ્ફા મોલનું વિયોજન થઈ ગયું, તો વધે કેટલા 1 માઇનસ આલ્ફા. એકમાંથી આલ્ફા જતો રહે છે વિયોજનમાં, તો કેટલા બનશે 1 માઇનસ આલ્ફા. અહીંથી જો આલ્ફા જતો રહે તો કેટલા બને 1, એટલે કે આલ્ફા મોલ અને આલ્ફા મોલ બને. આમાં જેને ખ્યાલ ના આવ્યો હોય આગળનું લેક્ચર ખાસ જોઈ લો. તો આના પરથી આપણે કહી શકીએ આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવે છે, આલ્ફા પ્લસ 1 માઇનસ આલ્ફા અપોન 1, રાઈટ. આ થઈ જશે કેન્સલ, 1 પ્લસ આલ્ફા. તમને સીધું આ ઇક્વેશન યાદ રહી ગયું હોય NaCl માટે, આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા, તો આનો યુઝ કરી શકો. ઓકે, ના રહ્યું હોય તો આટલું કરવામાં કોઈ વધારે ટાઈમ વેસ્ટ થવાનો નથી. ઓકે, તો આઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફામાં આઈની વેલ્યુ મૂકી દો, 1.8 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે તમારો 0.8. ઓકે, કેટલા પર્સન્ટેજ વિયોજન થયું છે એવું આપણે શોધવું હોય તો કેટલું થશે, કેટલા પર્સન્ટેજ થશે, 80% વિયોજન થયું છે એવું આપણે કહી શકીએ. 0.8 એટલે 80%. ઓકે, તો બંને વેલ્યુ આપણે શોધી દીધી છે.
હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે ક્વેશ્ચનમાં. ચલો તો નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ, પછી આપણે લેક્ચરને કરી દઈશું ક્લોઝ. બુકના એક્ઝામ્પલ પણ આપણે જોવાના જ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ પણ કરી દઈશું. ચલો તો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. M/10 સોલ્યુશન ઓફ પોટેશિયમ ફેરોસાયનાઇડ, એટલે કે M/10 દ્રાવણ આપ્યું છે K4FeCN6 નું. ઓકે, અને એમાં શું છે 50% વિયોજન થાય છે. ચલો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો ઓસ્મોટિક પ્રેશર પાઈ તમારે શોધવાનું છે. ચલો શું કરવાનું છે બેટા? પાઈ શોધવાનું છે. તાપમાન કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. મોલારિટી કેટલી આપી છે? M/10. પ્રેક્ટિસ રાખજો આવા ક્વેશ્ચનની. M/10 મોલારિટી છે. ઓકે, K4FeCN6 છે. શું કીધું છે? 50% વિયોજન થાય છે. 50% વિયોજન. ઓકે, ચલો 100% વિયોજન થાય છે તો આલ્ફા કેટલો હોય છે? કહો મને. 100% વિયોજન થાય છે તો આલ્ફા હોય છે 1, રાઈટ? તો 50% થતું હોય તો કેટલો થાય? આલ્ફાથી જે 1 હતો એનાથી અડધો, 1/2 થઈ જાય. પડી ખબર? 100% હતું તો કેટલો થતો? તો 1, તો આલ્ફા કેટલો આવશે? 1/2. આ તો સિમ્પલ વસ્તુ હતી. હવે થોડુંક એક્ઝામ્પલ ન્યુમેરિકલ્સમાં આવી જઈએ. પાઈ આપણે શોધવાનો છે. શું કરીશું? પહેલાં તો વિચારી દો કે પાઈ કઈ રીતે શોધીશું સાઈડમાં. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? MRT. વેરી ગુડ. પણ આ કેવો છે? યુરિયા નથી, આ ગ્લુકોઝ નથી, આ ખાંડ નથી. એ શું કરશે? પાણીમાં જઈને વિયોજન અથવા સુયોજન થશે. જોઈને ખ્યાલ આવશે કે એનું શું થશે? વિયોજન થશે. તો આપણે આઈ લેવો પડશે. વેરી ગુડ. ઓકે, એમ આપ્યો છે, બિલકુલ આપી દીધો છે. આર આપણે લખી દઈશું 0.083. ટી એટલે કે તાપમાન પણ આપી દીધું છે. મતલબ આપણને આઈ શોધવાનો છે. ઓકે, ચલો આઈ શોધી નાખીએ. તો K4FeCN6 માટે આઈ કેટલો આવશે? તમે કહેશો સાહેબ આ 4 અને આ 1 એટલે 5. આઈ 5 આવશે. ઓકે, ના, 50% વિયોજન થાય છે માટે આઈ હવે આપણે શોધવો પડશે. ઓકે, 100% હોત તો કેટલો આવત? 5. 100% નથી તો આપણે શોધીશું. ચલો તો K4FeCN6 પહેલા આ રીતે હતો. દ્રાવણમાં જઈને 4K+ બનાવે છે પ્લસ FeCN6 માઇનસ બનાવે છે. ઓકે, ચલો તો T ઇઝ ઇક્વલ ટુ 0 સમયે શું થશે? આ 1 મોલ હશે, આ 0.0 મોલ હશે. T ઇઝ ઇક્વલ ટુ T ટાઈમે આમાંથી આલ્ફા મોલનું વિયોજન થઈ જાય છે એટલે વધે છે કેટલા? 1 માઇનસ આલ્ફા. 1 હતો તો આ 4 બનાવતો હતો. ઓકે, 1 જતો હતો તો આ 4 બનાવે છે. જો આલ્ફા જશે તો કેટલા બનાવશે? 4 આલ્ફા બનાવશે. 1 જતો હતો તો 1 બનાવે છે તો આલ્ફા જાય તો કેટલા બનાવશે? આલ્ફા બનાવશે. તો I ઇઝ ઇક્વલ ટુ 4 આલ્ફા પ્લસ 1 માઇનસ આલ્ફા અપોન 1. રાઈટ? આલ્ફા આલ્ફા થશે કેન્સલ, 4 આલ્ફા પ્લસ 1. રાઈટ? 50% વિયોજન કીધું છે કોનું? દ્રાવણનું. તો આલ્ફા કેટલો થઈ જશે? 50% એટલે 1/2. તો 4 ઇન્ટુ 1/2 પ્લસ 1, જવાબ કેટલો આવશે? 2 ને 1 3. તો આઈ બરાબર હવે કેટલો જવાબ આવ્યો? 3. સમજાઈ વસ્તુ? સિમ્પલ તમે જોતા હતા. જો 50% વિયોજન ના લખ્યું હોત તો સીધું જ ખબર પડી જાત કે વિયોજન વોન્ટહોફ અવયવ આઈ કેટલો આવે છે? 5 આવે છે. પણ જો 50% આપ્યું હોય તો આ રીતે શોધવું પડશે. વોન્ટહોફ અવયવ કેટલો આવી ગયો? 3. હવે એ વેલ્યુઝ આ ઇક્વેશનમાં મૂકી દો તો આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 3. એમ કેટલા છે? M/10. આર કેટલા છે? 0.083. તાપમાન કેટલું છે? 300 કેલ્વિન. ઓકે, સિમ્પ્લિફિકેશન કરશો તો અહીંથી 1000 નીચે આવશે. આ ઉડાવી દો, કેન્સલ કેન્સલ. ઓકે, વધ્યું શું છે? 3 * 9 અને 83 વડે ગુણી દો તો આન્સર કેટલો આવશે એનો? 7.47
7.47 સોરી અભિસરણ દબાણ પાઈ કેટલું આવશે 7.47. ઓકે ચલો તો એકદમ ઇઝી વસ્તુ હતી, આવડવી જોઈએ તમને. ક્લિયર? શું કર્યું આપણે? તો પહેલાં ડેટા લખી દીધો, પછી 50% આપ્યું હતું એ પ્રમાણે આ રીતે કેલ્ક્યુલેશન કરી દીધી. તો આ રીતેના થોડાક જેટલા પણ અલગ અલગ એક્ઝામ્પલ હતા, ન્યુમેરિકલ્સ હતા PYQમાં, એ મેં તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. બાકીના ક્વેશ્ચનની તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો, અને જેટલા પણ ક્વેશ્ચન વધારે ટ્રિકી હશે એ પણ આપણે સોલ્વ કરાવીશું. તો નેક્સ્ટ વિડીયો મળી ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.